બહુ ચક્કર આવે છે. હું ઊંઘીને બેસું ત્યારે બધું ફરવા લાગે છે. ક્યારેક બેસીને સૂઈ જાઉં તો પણ બધું ફરે છે. આનું શું કારણ હોય? તમારી ઉંમર શું છે અને આ કેટલા સમયથી છે? મારી ઉંમર 25 વર્ષ છે. આવું છેલ્લા 6 મહિનાથી થાય છે. કોઈ તમને કારણ જોવા મળ્યું હતું? કોઈ માથામાં અથવા તો કાનની અંદર લાગેલું એવું? ના, હું ક્યારેય પડ્યો નથી કે વાગ્યું પણ નથી. તોય આવું થાય છે. બરાબર. કોઈ નાના મોટા ઓપરેશન થયા હોય કે બીમાર પડ્યા હોય, કોઈ નાનો મોટો તાવ આવી ગયો હોય? ના, છેલ્લા 6 મહિનામાં કંઈ જ નથી થયું. કાનની અંદર કોઈ ઇન્ફેક્શન થયું છે? ના, જરા પણ નહીં. તો આજે તમને તકલીફ છે એ પોઝિશનલ વર્ટાઇગો છે કે જે આપણા કાન છે એની અંદર એક લિક્વિડ આવેલું હોય છે, એન્ડોલિમ્ફ ફ્લુઇડ કહેવાય છે. એનું જ્યારે ઇમ્બેલેન્સ થાય એના કારણે તમને પોઝિશનમાં એટલે કે બેઠા હોય અને ઊભું થવામાં અથવા તમે સૂતા હોય ને બેસવામાં અથવા તો આપણે બેઠા હોય ને સૂવામાં તકલીફ રહેતી હોય છે. તમારે એક કાળજી રાખવાની છે. થોડોક સમય માટે દવા આપું છું. થોડોક સમય માટે શું કાળજી રાખવાની રહેશે કે ફટાકથી ઊભું નથી થવાનું, ધીરે ધીરે ઊભું થવાનું છે, બેસવાનું છે કે જેનાથી આપને ઝટકો નહીં લાગે અને જે ફ્લુઇડ ઇઝીલી ઇમ્બેલેન્સ નહીં થાય. આ રીતે કરશો એટલે વ્યવસ્થિત થવા લાગશે.